બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સભા પર્વ। સભા પર્વનું આજે શ્રવણ કરશો આપ સર્વે 48મું કડવું। 47મા કડવામાં આપ સર્વે સાંભળ્યું કે દ્રૌપદી એક પગે ઊભી રહીને ભગવાનનું સ્તવન કરે છે, પ્રભુનું સ્તવન કરે છે, મોરારીને સમરે છે। દુશાસન ચીર ખેંચતો તો એક ઘડી માંગી છે। દુર્યોધન અહંકાર કરે છે કે એનો બાપ ક્યાં છે, તે ક્યાંથી આવશે। શકુની કે પ્રભુ તું જ છે, કોઈ પ્રભુ નથી। અને છેલ્લે પ્રભુ મોરારી ભગવાન દ્વારિકાવાળો અદ્રશ્ય સ્વરૂપથી આવ્યા છે। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે સાંભળો 48મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમાય। સ્તુતિ કરી તવ ઈશ્વર આવ્યા વિશ્વ તણા જે ભૂપ। દ્રૌપદીને પડછાયો બનાવી પોતે ધર્યું તે રૂપ। તેવું જ ચીરને ચણિયા ચોળી તેવો પડેલો માર। જેવી દ્રૌપદી તેવા બન્યા પોતે જુગદાધાર। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને સભા પર્વનો મહિમા સંભળાવું છું। સ્તુતિ કરી છે પ્રભુની ત્યારે ઈશ્વર વિશ્વના ભોગ દ્વારિકા વાળો આયા છે અને દ્રૌપદીને પડછાયો બનાવીને પોતે તેનું રૂપ ધર્યું છે। તેવો જ ચીરને તેવો જ ચણિયો તેવો જ માર પડેલો, જેવી દ્રૌપદી એવા પોતે જુગદાધાર બન્યા છે। લોચન રાતા ક્રોધે ભરેલા વિચાર્યું મન એવો। ભગીની ના 999 ચિરતણું છે દેવું। રાતા રાતા લોચન ક્રોધે ભરેલા છે ને મનમાં વિચાર્યું છે કે બહેનના 999 ચીરનું દેવું છે। તે ચીર બહેન તણાય આપવાનો આવ્યો છે ઘાટે ઘાટ। ભક્તને આધીન ભૂદર વળી સતીના સત્યને માટ। દ્વિચરણે ઉભા રહીને દુષ્ટના સામું જોયું। દુર્યોધન કહે ચરિત્ર વાળી કોણે આવી દુઃખ ખોયું। ઊંચું જોઈને કચરણે ઊભી રહી તું આપ। હાથ જોડીને અરજ કરી તે ક્યાં આવ્યો તારો બાપ। બે ચરણે ઉભા રહીને દુષ્ટના સામું જોયું છે દ્રૌપદી સ્વરૂપમાં। એટલે દુર્યોધન કહે છે કે ચરિત્ર વાળી કોને આઈને તારું દુઃખ હોયું।
ઊંચો જોઈને તો એક ચરણે ઊભી હતી, આટલી વાર હાથ જોડીને અરજ કરતી હતી, તારો કયો બાપ આવ્યો? દ્રૌપદી પડછાયા સ્વરૂપ થઈ ગઈ છે અને ભગવાને દ્રૌપદીનું રૂપ ધારણ કર્યું છે. દ્રૌપદી દુર્યોધનને દ્રૌપદી દેખાય છે, પણ એ દ્વારકા વાળો છે એટલે દ્રૌપદી રૂપે ભગવાન બોલ્યા છે. દ્રૌપદી રૂપે ભગવાન બોલ્યા, કુબુદ્ધિ મુખ કેળો, નગ્ન નચાવતા વૃત્તિ હોય તો લે આપું ચીર છેડો. ભગવાન બોલ્યા છે કે કુબુદ્ધિ મારો કેળો મુકને લે, તારે નગ્ન નચાવી હોય તો લે, ચીરનો છેડો આપું છું. દુર્યોધન કહે દુઃશાસન ને, ઉઠો મારા વીર, બોલે છે જોર ઝપાટે માટે, કાઢો સપાટે ચીર. તવ દુશાસન છેડો, સહાયોને ખેંચવા મોડ્યું ચીર. ફરવા લાગ્યા ફેર ફૂંદરડી, પોતે શ્યામ શરીર. એવામાં એક ચીરની સાથે સંધાઈ આવ્યું બીજું આવ્યું, તેની જોડે સંધાઈ આવ્યું ત્રીજું. દુર્યોધન કહે છે દુશાસનને, ઉઠ ભાઈ, જોર ઝપાટે બોલે છે માટે તું એના ચીર કાઢ. ત્યારે દુશાસને છેડો પકડ્યો છે અને ખેંચવા માંડ્યું છે ચીર દ્રૌપદીનું. ફેર ફૂંદરડી શ્યામ શરીર દ્રૌપદી સ્વરૂપમાં ફરવા માંડ્યા છે ફૂંદરડી. એવામાં એક ચીરની સાથે બીજું સંધાઈને આવ્યું, બીજાની જોડે ત્રીજું આવ્યું. સકળ સભા વિસ્મય પામી, આસી કારીગરી કહાવી. દુર્યોધન કહે જુઓ મામા, બે ચાર પહેરી લાવી. મામો કહે કે ખેંચી કાઢો, કેટલા પહેર્યા છે. નગ્ન થયા વિના નથી રહેવાની, હાથ આવેલી ક્યો જશે. ત્રીજા પૂંઠે ચોથું આવ્યું ને પછી પાંચમું ચીર. પ્રજાપતિના ચાક પ્રમાણે ફરે શ્યામ શરીર. નવા નવાઈના નીકળે વસ્ત્રોને જુજવી જાત. લીલા પીળા લાલ ગુલાબી ને કેસરી ભરી ભાત. પોમચા પટોળા ડોડિયા છીંદડી ને ગાળા બંગાળા રાતા. અમર મખિયા મૂંગા સાડી ને ખૂબ સુંદર દેખાતા. એક એક થી અદકો નીકળે છે નગદ જરી ભરેલા.
મૂલ્ય ન થાય અમૂલ્ય એવા મોતીની કોર કરેલા. ફરફર ફરફર ફૂંદડી ફરે પોતે નંદ કિશોર. ખરખર ખરખર ખેંચે પાપી જેમ પતંગની ડોર. છૂટે કેસે ને કાર में વેસે ફેર ફરે વનમાળી. શ્વાસ ન ખાતા છે જગત રાતા ત્રિકમ દેતા તાળે. દુશાસને તાણી કાઢ્યા પૂર્ણ 500 ચીર. દુશાસને તાણી કાઢ્યા પૂર્ણ 500 ચીર. એટલે એના ઉપર કોપ્યા પોતે શ્યામ શરીર. ત્રીજાની પાછળ ચોથું આવ્યું, પછી પાંચમું આવ્યું. જેમ પ્રજાપતિનો ચાક ફરે છે એવી રીતે શ્યામ શરીર ફૂંદરડી ફરે છે. નવા નવાઈના વસ્ત્રો નીકળે છે, જુદી જુદી જાતના નીકળે છે. લીલા, પીળા, ગુલાબી, કેસરી, ભરી ભાતના નીકળે છે. પોમચા, પટોળા, ડોંડિયા, છીંદડી, ગાળા, બંગાળા, રાતા, અમરમખિયા, મૂંગા સાડી, ખૂબ સુંદર સુંદર દેખાતા નવનવા ભાત ભાતના જાત જાતના દરેક દેશના ચીર નીકળે છે. એક એકથી અદખા નીકળે છે. નગદ જરી ભરેલા નીકળે છે. મૂલ્ય ન થાય અમૂલ્ય છે મોતીની કોર કરેલા છે. ફર 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 ફૂંદરડી ફરે પોતે નંદ કિશોર. અને પાપી ખર 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 પતંગની દોરની જેમ ખેંચે છે. છૂટક કેસે કાર में વેસે વનમાળી ફૂંદરડી ફરે છે દ્રૌપદી સ્વરૂપમાં. જગત્રાતા શ્વાસ ખાતા નથી, ત્રિકમ તાળી દેતા દેતા ફરે છે. દુશાસને પૂર્ણ 500 ચીર કાઢ્યા એટલે એના ઉપર શ્યામ શરીર કોપે ભરાયા છે. કોપ દ્રષ્ટિએ સામું જોયું પોતે દીનાનાથ. તતડાવીને તાવ મૂક્યો રાખી દીધા હાથ. સણકા નાખ્યા શરીર વિશે પાપીએ પાડી ચીસ. અરે રે કઈ જાદુ કીધો ને કૂટવા લાગ્યો શીશ. એટલે ઉઠ્યો શકુની મામો ને ચાલી નહીં તુજ હામ. બૂમો પાડતો બેસયા ઘો હવે એ મારું કામ. એમ કહી શકુની સહાયો લાજ લેવા મન આણે. પૂર્ણ પાપીને રીસ જ વ્યાપીને ચપચપ ચીર તાણે. થયો સભામાં મોટો ઢગલો એક એક થી ચડિયાતો. તે દેખીને કૌરવ સાથે દુર્યોધન દુભાતો.
499 ચીર કાઢ્યા ને શકુની મામાએ જ્યારે અંતરયામી ગરુડાગામી કૃષ્ણે કર્યો ક્રોપ ત્યારે અંતરયામી ગરુડાગામી કૃષ્ણે કર્યો કોપ ત્યારે તતડાવીને તાવ મૂક્યો ને રાખી દીધા ભૂજ રૂવાટા ઉભા થયા ને છૂટી શરીરે ધ્રુજ તરફડીઓ ને તૂટ્યું આવ્યું બોલ્યો શકુની એમ એના ચીરજે તાણશે તે નહીં રહે કુશળ ક્ષેમ કહો ના કહો પણ કંઈક જાદુ છે પંચાળીની પાસ પાપી લોકે પોચા કરડ્યા ને ઘણો પડ્યો મન ત્રાસ ગર્જના કરી ગોવિંદ બોલ્યા દ્રૌપદીને રૂપ લે તાણ તાણવા હોય તો વસ્ત્રો હસ્તિનાપુરના ભૂપ લે તાણ તાણવા હોય તો વસ્ત્રો હસ્તિનાપુરના ભૂપ વાત જાણી સત્યવાદીઓ એને કાઢી મગળામાંથી ગાળા રાતા તાતા થાતા આવ્યા સભામાં નીતિ વાળા ભગવાન કોપ્યા છે સામું જોયું છે એમ દુશાસનના તતડાવીને તાવ મૂક્યો એના હાથ રહી ગયા સણકા મૂક્યા શરીર વિશે પાપીએ ચીસ પાડી કે અરે રે આ તો કંઈક જાદુ કરે છે એમ કરીને શીશ કૂટવા માંડ્યો છે એટલે શકુની મામા ઉઠ્યો છે તારી આમ નથી બૂમો પાડતો પાડતો બેસ આગો હવે મારું કામ છે એમ કહીને શકુની ચીર ખેંચવા માંડ્યો છે પાપી રીસ કરીને ચપ 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 ચીર તાણે છે શકુની મામો સભામાં મોટો ઢગલો થઈ ગયો એક એક થી ચડિયાતા કૌરવ અને દુર્યોધન દુભાય છે દેખી દેખીને 499 ચીર શકુની મામાએ કાઢ્યા એટલે અંતર્યામી ગરુડાગામી ભગવાન દ્વારિકા વાળે કૃષ્ણ ભગવાને કોપ કર્યો અને તતડાવીને શકુનીને તાવ મૂક્યો અને એના હાથ બિલકુલ રહી ગયા રૂવાટા ઊભા થઈ ગયા અને શરીરે ધ્રુજની છૂટી છે શરીરે તરફડ્યો અને ટૂંટીઓ આવ્યો બોલ્યો શકુની કે એના ચીર જે તાણ છે તે કુશળ ક્ષેમ નહીં રહે કહો ના કહો પણ કંઈક જાદુ છે પાંચાળીની પાસે પાપી લોકોએ પોચા કરડ્યા છે નિરાશ થયા છે ઘણો મનમાં ત્રાસ પડ્યો છે ગર્જના કરીને ગોવિંદ બોલ્યા છે ભગવાન દ્રૌપદીના સ્વરૂપમાં કે લે તાણવા હોય એટલા તાણ વસ્ત્રો હસ્તિનાપુરના રાજા આ વાત સત્યવાદીઓ ગળે દોરડા મૂકીને ફાંસો ખાવા ગયેલા જે છે સામે ભવનમાં એમને ખબર પડી એટલે ગળામાંથી ગાળા કાઢીને રાતા તાતા થઈને દોડતા સભામાં આવ્યા છે નીતિવાળા બહાર બેઠેલા લોકો આવ્યા દ્રૌપદીને પડ્યા પાય એટલે મનથી સંકલ્પ કીધો પોતે શ્રી જગરાય મારી બહેનની કથા સુણીને આપે વસ્ત્રનું દાન તેના કુળની લજ્જા રાખું નિશ્ચય કર્યો ભગવાન
એમ કહી અંતર ધ્યાન થયા એ જ પ્રભુની ખૂબી હતી તેવા વસ્ત્ર ન વેશે દ્રૌપદીને કરી ઊભી સભામાં રાતી તાતી થઈને ઊભી રહી છે સતી ટગટગ સામું જોઈ રહ્યો છે છકેલો છત્રપતિ ભીષ્મ કહે શું જુઓ સામું ને થતા હતા મન મગ્ન હવે તમારી માને બોલાવીને કરો સભામાં નગ્ન ધિકાર તારા જીવતરને છે ધિકાર તારી માને ધિકાર તારા બંધુઓને ભૂમિમાં સમાઈ જાને ધિકાર તારા મામાને છે તુજને શીખ દેનારો શુભ સતી દ્રૌપદીની લજ્જા કોણ મુઓ છે લેનારો કાળે મોઢે શું રહ્યો બેસીને કરી તોફાન મચાવો પાપણી ગોંધારીને સભામાં નાચ નચાવો લાવો પાપડી ગોંધારીને સભામાં નાચ નચાવો બહાર બેઠેલા લોકોએ આયા દ્રૌપદીને પાય પડ્યા એટલે મનથી સંકલ્પ કર્યો છે ભગવાન દ્રૌપદીના સ્વરૂપમાં કે મારી બહેનની કથા આજે હું બહેન રૂપે આવીને સહાય કરું છું આ બહેનની કથા સાંભળી કે સંભળાવી અને વસ્ત્રનું જે દાન આપે તેના કુળની હું લજ્જા રાખીશ એવો નિશ્ચય કર્યો છે ભગવાને એમ કરીને અંતર ધ્યાન થયા અને એ જ પ્રભુની ખૂબી છે કે હતી તેવી વસ્ત્રના વેશમાં દ્રૌપદીને ઊભી કરી દીધી છે પડછાયા સ્વરૂપમાંથી પાછી મનુષ્ય સ્વરૂપમાં કરી છે સભામાં રાતી તાતી થઈને ઊભી છે સતી ટગ ટગ સામું જોઈ રહ્યો છે છકેલો છત્રપતિ એટલે દાદા ભીષ્મ કહે છે શું જુએ છે સામું મગ્ન થતો હતો હવે તારી માને બોલાવીને સભામાં નગ્ન કર ધિકાર છે તારા જીવતરને ધિકાર તારી માને ધિકાર તારા ભાઈઓને ભૂમિમાં સમાઈ જા ધિકાર તારા મામા શકુનીને તને શીખ દેનારાને શુભ સતી દ્રૌપદીની લાજ લેનારો કોણ મુવો છે કાળે મોઢે શું રહ્યો તું બેસી તુફાન મચાવ અને લાવ તારી માં પાપણી ગાંધારીને સભામાં નાચ નચાવ નગ્ન કરીને દુર્યોધન કહે થોડું બોલો પાંડવ બેઠા હારી મને મન ફાવે તેમ કરું થઈ છે નારી મારી ઓ રૂપાળી કામણ ગારી અર્પણ કર્મ ને અંગ લજ્જા લેવાઈ નહીં તો ભલે બેસ મારે ઉછંગ છેવટ સતીને ક્રોધ વ્યાપ્યો ને સોંભળ મૂર્ખ અજાણ ખોળે બેસે ભીમની ગદા જાશે તારો પ્રાણ ખોળે બેસે
બેસે ભીમની ગદા ને જાશે તારો પ્રાણ. ભીષ્મ કહે લો બેટાજી લાભની ગોસડી બાંધો. દુર્યોધન કહે જામું જ ઘરમાં પછી નથી કઈ વાંધો. ભીષ્મે જાણ્યું નહીં મૂકે નારીને પાપીને સમજાવું અવળું. તે વિના શુભ સતીનું નથી થવાનું સવળું. એમ જાણીને દાદા બોલ્યા ઘરમાં ઘરના મરશે. ચીરનો ઢગલો કીધો તેવો મડદાનો ઢગલો કરશે. હું તો કેવારનો કકળું છું તે તો તારે માટ છે. રૂપાળી જાદુ વાળીને ઘડશે સૌનો ઘાટ. દુર્યોધન કહે છે કે પાંડવ હારી બેઠા છે, મને ફાવે તેમ કરો. હવે આ મારી થઈ છે. ઓ રૂપાળી કામણગારી, મને તારા અંગ અર્પણ કર. લાજ લેવાય નહીં તો કઈ વાંધો નહીં, પણ મારા ખોળામાં આવીને તું બેસ. છેવટે સતીને ક્રોધ આવ્યો કે સાંભળ મૂર્ખ દુર્યોધન, અજાણ આંધળાના નર, ખોળે તારે ભીમની ગદા બેસશે. જાશે તારો પ્રાણ જશે ભીમની ગદાથી, તારા ખોળામાં લાગશે ત્યારે. ભીષ્મ કહે છે દાદા, ભીષ્મ કે લ્યો બેટા લાભની ગાંસડી બાંધી લો. દુર્યોધન કહે જા મારા ઘરમાં પછી કઈ વાંધો નથી. ભીષ્મ પિતાએ જાણ્યું કે આ નારીનું મૂકશે નહીં, પાપીને અવળું સમજાવું એ વગર સતીનું શુભ થવાનું નથી. એમ જાણીને દાદા બોલ્યા છે કે ઘરમાં ઘરના મરી જશે. જેમ ચીરનો ઢગલો થયો તેવો મડદાનો ઢગલો કરશે. ને હું તો કેવારનો તને કકળું છું. તારા માટે કહું છું રૂપાળી ખૂબ જાદુવાળી છે, બધાનો ઘાટ ઘડશે. ત્યારે દુર્યોધન મનમાં ભય પામ્યો કે દાદાએ સત્ય વાત કહી. તબ દુર્યોધન મન ભય પામ્યો, દાદા કહી સત્ય વાત. એ કામિની કઈ કામની નથી, જાદુગરી કમજાત. ભીષ્મ પિતા કહે રોષણ વાળે તારુણી બહુ ટેકી. એના સંબંધી લખેલું હોય તે સગળો નાખ છેકી. દુર્યોધને છેકી નાખ્યું હરખ્યા ભીષ્મ પિતાય. ઠીક થયો તે સતી છૂટી, કસાઈ ઘરેથી ગાય. દુર્યોધન કહે જુઓ દાદા, હું આવો છત્રપતિ. એણે ચીર કાઢ્યા તેવા સમખાવા મારા ઘેર નથી. સેવક ઉઠો ગેડ કરીને ગોસડીઓ બંધાવો. ઘણા કધનનો લાભ થયો છે ને ચીર ઘરમાં લઈ જાવો. ભીષ્મે જાણ્યું લે છે મફતનું તે લેવા દઉં કેમ. એવું વિચારી ભીષ્મ પિતાએ પાપીને ઘાલ્યો વહેમ. જો જે જન વસ્ત્ર ને અડશે તેનું ભાગે ઘર બાર. નારી અડે તો નર મરે ને નર અડે મરે નાર. નરની નારી મરે તે ભલું, પણ જો નારીને આપો
તો તે નારીનો નાથ મરે આવે ને રંડાપો. દુર્યોધન કહે કેમ કરીશું અરે ભીષ્મ પિતા. ભીષ્મ પિતા કહે હું અડું છું મારે કોણ મરી જાય. એમ કહીને કામધેનુ ને ધ્યાન ધરી બોલાવી. અંતરિક્ષ માર્ગે રાજસભામાં કામધેનુ ત્યાં આવે. તેને દાદાએ ચીર ઓઢાડ્યા ને વિદાય એને કીધી. એટલે આવેલી કામધેનુ અંતરિક્ષ માર્ગે ચાલે. એટલે આકાશ વાયુ વાયો ને તવ પવને ચીર ચડ્યા. 999 નદીમાં 999 એ પડ્યા. સભામાં જય જયકાર વર્ત્યો ને પ્રભુ તણી ઘણી દયા. એવામાં મૂર્છા વળીને પાંડવ બેઠા થયા. દુર્યોધન ભય પામ્યો છે ભીષ્મ પિતાની વાતથી કે દાદા સત્ય કહી આ વાત. કામીની કઈ કામની નથી, જાદુની કરામત છે એમની જોડે. ભીષ્મ પિતા કઈ રોશનવાળ છે, તારોણી બહુ ટેકવાળી છે. એના સંબંધથી લખેલું હોય તે સગળું છેકી નાખ તાંબાપત્રમાં. એટલે દુર્યોધને છેકી નાખ્યું. ભીષ્મ પિતા રખ્યા છે ઠીક ઠીક થયું. સતી છૂટી ગઈ, કસાઈ ઘરેથી ગાય છૂટી. દુર્યોધન કહે છે કે જુઓ દાદા હું આવો છત્રપતિ છું. એને ચીર કાઢ્યા તેવા સમ ખાવાય મારા ઘરે નથી. સેવકો ઉઠો, ઘેડ કરીને સામટીને એની ગાંસડીઓ બાંધો અને ઘણા ધનનો લાભ થયો છે, ચીર ઘરમાં લઈ જાઓ. દાદા ભીષ્મ પિતાએ જાણ્યું છે કે લે છે મફતનું, કેમ કરીને લેવા દો એવું વિચારી ભીષ્મ પિતા પાપીને વ્યામ ગાલે છે કે જોજે જે જના વસ્ત્રને અડશે એનું ઘર બાર ભાગશે. નારી અડશે તો નારી, એનો નર મરી જશે, નર અડશે તો એની નારી મરી જશે. નરની નારી મરે તો ભલું, પણ જો નારીને આપો તો તે નારીનો નાથે મરી જાય ને એને રંડાપો આવે. દુર્યોધન કહે તો કેમ કરશું દાદા? ભીષ્મ પિતા કહે હું અડું, મારે કોણ મરી જશે? એમ કહીને દાદા ભીષ્મ પિતાએ સ્વર્ગમાં ધ્યાન કરીને કામધેનુ ગાયને બોલાવી. અંતરિક્ષ માર્ગે આવી છે સભામાં કામધેનુ. દાદાએ એને ચીર ઓઢાડ્યા છે, વિદાય આલી એને. એટલે કામધેનુ અંતરિક્ષમાં માર્ગે જાય છે. એટલે આકાશમાંથી વાયુ આવ્યો છે, પવન આવ્યો છે. ત્યારે પવનના જોરથી ચીર ચડ્યા છે આકાશમાં. 999 નદીમાં 999 ચીર પડ્યા છે. સભામાં જય જયકાર વર્ત્યો. ભગવાનની ઘણી દયા છે દ્વારકાવાળાને. એવામાં પાંડવોને મૂર્છા વળી છે, એની ભાનમાં આવ્યા છે. પાંડવો બેઠા થયા છે. દીઠી ભીમે ભામીની ને દીઠો મારેલો માર. ભીમ કહે ઓ ધર્મવીરા વર્તાવું હાકાર. જુઓ માર મારીને કરી છે મરણ તુલ્ય નારી. ધર્મ કહે હારી બેઠા નારી એની કે તારી. એની અબળા તે ચાહે તે કરે કેમ થયો અજાણ.
મારા લખ્યા છતાં કઈ કરે તો કાઢું મારો પ્રાણ. એમ કહીને દાબી રાખ્યો બોલ્યો દુર્યોધન, વસ્ત્ર ઉતારી ખાદી પહેરો પાંડવ જાવો વન. એટલે ધર્મે વસ્ત્રો બદલ્યા ને સત્યથી વહેવાર વાતે, તેમને દેખી પડ્યા બદલવા બદલ્યા ચારે બ્રાતે. તબ વિદુર ઘેર વાત પહોંચીને પાંડવ જાય છે વન. ધ્રુત રમીને નારી હાર્યા ને હાર્યા રાજ્યાસન. કુંતા સુભદ્રાય અભિમન્યુએ સુણ્યા સમાચાર. કુંતા સુભદ્રા અભિમન્યુએ સુણ્યા સમાચાર માઠા. રડતા રડતા આંસુ ભરતા સભામાં ગયા નાઠા. મૂર્છા વળીને પાંડવ બેઠા થયા. ભીમે દ્રૌપદીને માર મારેલો જોયો ત્યારે ભીમ કહે છે કે ધર્મવીરામો હાહાકાર વર્તાવું, જો કેવી માર મારીને કરી છે સતીને. ધર્મ કહે છે કે હારી બેઠા, હવે નારી તારી કે એની અબળા છે, ચાહે તેમ કરે, અજાણ કેમ થયો. મારા લખ્યા છતાંય તું કંઈ કરે તો મારો પ્રાણ કાઢું. એમ કહીને દાબી રાખ્યો ત્યારે ભીમ દબાઈને બેઠો છે. દુર્યોધન બોલ્યો છે કે હવે વસ્ત્રો ઉતારીને ખાદી પહેરો ધર્મરાજ, પાંડવ તમે વનમાં જાઓ પાંચે ભાઈ. એટલે ધર્મરાજાએ વસ્ત્રો બદલ્યા છે. સત્યનો વ્યવહાર છે એમને દેખીને ચારે ભાઈઓને બદલવા પડ્યા. ત્યારે વિદુરજીના ઘેર વાત પહોંચી છે કે પાંડવો વનમાં જાય છે. ધ્રુત રમીને જુગારબાજી રમીને બધું હારી ગયા છે અને એમની નારી દ્રૌપદીને હાર્યા છે, રાજ્યાસન હારી ગયા છે. કુંતાજી, સુભદ્રાજી, અભિમન્યુએ આ સમાચાર સાંભળ્યા, માઠા સમાચાર સાંભળ્યા એટલે રડતા રડતા આંસુ ભરતા ભરતા સભામાં દોડતા આવ્યા છે. નાઠા સભામાં આવ્યા રડતા અપરંપાર. વ્યાસ વલ્લભ વાણી વદે સુણો શ્રોતા જનસાર. આગળની કથા 49માં કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.